નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું વાત કરવાનો છું કાર્બોહાઈડ્રેટના ક્લાસિફિકેશન વિશે. કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન કયા બેઝિસ પર કરવામાં આવે છે તો કે પર્ટિક્યુલર કાર્બોહાઈડ્રેટમાં કેટલા સુગર યુનિટ્સ આવેલા છે એના બેઝ પર કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે. તો મેઇનલી 3 ગ્રુપ પડે છે અને ફરીથી એના સબ ગ્રુપ્સ પડે છે. તો આપણે જોઈએ કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન. તો પહેલું છે મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ્સ, ત્યારબાદ ઓલિગોસેકેરાઇડ્સ, અને ત્રીજું છે પોલીસેકેરાઇડ્સ. મેં તમને હમણાં જ વાત કરી કે કયા બેઝિસ પર આ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે તો કે નંબર ઓફ સુગર યુનિટ્સ, નંબર ઓફ મોનોમર્સ અથવા તો નંબર ઓફ સુગર યુનિટ્સ પર્ટિક્યુલર કાર્બોહાઈડ્રેટમાં પ્રેઝન્ટ છે, કેટલા પ્રેઝન્ટ છે એના આધારે આ ક્લાસિફિકેશન કરવામાં આવેલ છે. જો એક સુગર યુનિટ હોય તો એને કહેવાય મોનોસેકેરાઇડ્સ. મોનો મીન્સ સિંગલ, બરોબર. જો 2 થી 10 સુધીના સુગર યુનિટ્સ પ્રેઝન્ટ હોય તો એ ક્લાસિફાય થાય ઓલિગોસેકેરાઇડ્સની અંદર, અને જો 10 કરતાં વધારે હોય તો એ કહેવાય પોલીસેકેરાઇડ્સ. તો અહીં આપણે લખીએ મોર ધેન 10, એટલે કે જો 10 કરતાં વધારે સુગર યુનિટ્સ હોય, 10 કરતાં વધારે મોનોમર્સ હોય તો એને કહેવાય પોલીસેકેરાઇડ્સ, બરોબર. સૌપ્રથમ આપણે મોનોસેકેરાઇડ્સના એક્ઝામ્પલ જોઈ લઈએ. કયા કયા એક્ઝામ્પલ છે મોનોસેકેરાઇડ્સના? તો સિમ્પલ એક્ઝામ્પલ છે ગ્લુકોઝ, જે એક મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ. ત્યારબાદ ફ્રુક્ટોઝ, ત્યારબાદ આવે ગેલેક્ટોઝ, ત્યારબાદ રાઇબોઝ. મિત્રો તમે આ બધા નામ સાંભળ્યા જ હશે. રિબ્યુલોઝ. તો આ બધા જ છે મોનોસેકેરાઇડ છે. ગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, તો બધા મોનોસેકેરાઇડ છે. ગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, બરોબર. આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે લખી શકો. આપણે અહીંયા થોડાક એક્ઝામ્પલ માત્ર લખેલા છે. તો આ બધા જ મોનોસેકેરાઇડ છે કે જેમાં એક સિંગલ સુગર યુનિટ હોય છે. ગ્લુકોઝ એક સિંગલ સુગર યુનિટ છે, ફ્રુક્ટોઝ એક સિંગલ સુગર યુનિટ છે, તો એને કહેવાય મોનોસેકેરાઇડ. ત્યારબાદ જોઈએ ઓલિગોસેકેરાઇડ્સ કોને કહેવાય. તો એમાં 2 થી લઈને 10 સુધીના સુગર યુનિટ્સ આવેલા હોય. જો 2 હોય તો તેને કહેવાય ડાયસેકેરાઇડ્સ, બરોબર. જો 2 સુગર યુનિટ્સ આવેલા હોય તો તેને કહેવાય ડાયસેકેરાઇડ્સ. તેમાં આવેલા હોય 2 સુગર યુનિટ્સ. ડાયસેકેરાઇડના આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજા સાથે જોડાય અને બનાવે સુક્રોઝ. તો સુક્રોઝ એક ડાયસેકેરાઇડ છે જેના સ્ટ્રક્ચરમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને આવેલા હોય છે. બંને ગ્લાયકોસિડિક બોન્ડ દ્વારા જોડાયેલા હોય છે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે માલ્ટોઝ. તો માલ્ટોઝના સ્ટ્રક્ચરમાં 2 આલ્ફા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા હોય અને બનાવે માલ્ટોઝ ડાયસેકેરાઇડ. ત્યારબાદ ત્રીજું છે લેક્ટોઝ. લેક્ટોઝના સ્ટ્રક્ચરમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ આ બંને સુગર યુનિટ્સ આવેલા હોય અથવા બંને મોનોસેકેરાઇડ આવેલા હોય છે. તો આ થયું ડાયસેકેરાઇડ. ત્યારબાદ જો 3 હોય, બરોબર, તો એને કહેવાય ટ્રાયસેકેરાઇડ્સ. 3 હોય તો કહેવાય ટ્રાયસેકેરાઇડ્સ. ટ્રાયસેકેરાઇડ્સના એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે માલ્ટોટ્રાયોઝ. માલ્ટોટ્રાયોઝ જેના સ્ટ્રક્ચરમાં 3 આલ્ફા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા હોય. ત્યારબાદનું એક્ઝામ્પલ છે રેફિનોઝ. તો રેફિનોઝ ટ્રાયસેકેરાઇડ છે જેના સ્ટ્રક્ચરમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આવેલા હોય છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ આ ત્રણેય મોનોસેકેરાઇડ એકબીજા સાથે જોડાઈને ટ્રાયસેકેરાઇડ બનાવે જેનું નામ છે રેફિનોઝ. ત્યારબાદ જો 4 હોય, 4 સુગર યુનિટ્સ જોડાયેલા હોય તો તેને કહેવાય ટેટ્રાસેકેરાઇડ્સ.
ટેટ્રાસેકેરાઇડ્સના એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા આપણે લખ્યું હતું માલ્ટોટ્રાયોઝ, તો અહીંયા લખી શકાય માલ્ટોટેટ્રોઝ, કે જેમાં 4 આલ્ફા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ્સથી જોડાયેલા હોય. બીજું એક્ઝામ્પલ જોઈએ સ્ટેક્યોઝના સ્ટ્રક્ચરમાં આ 3 તો હોય જ છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ, પણ એક વધારાનો ગેલેક્ટોઝ જો એડ થઈ જાય તો એ બની જાય સ્ટેક્યોઝ, એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને 2 ગેલેક્ટોઝના મોલેક્યુલ્સ, આ 4 મોલેક્યુલ્સ જોડાઈને બનાવે ટેટ્રાસેકેરાઇડ સ્ટેક્યોઝ. ત્યારબાદ જો 5 હોય તો તમને ખ્યાલ હશે કે હવે શું કહેવાય, એને પેન્ટાસેકેરાઇડ્સ કહેવાય. જો 5 હોય તો કહેવાય પેન્ટાસેકેરાઇડ્સ. પેન્ટાસેકેરાઇડ્સનું એક્ઝામ્પલ જોઈએ તો વર્બેસ્કોઝ પેન્ટાસેકેરાઇડ છે, વર્બેસ્કોઝ, જેના સ્ટ્રક્ચરમાં આ 4 મોલેક્યુલ્સ હોય છે, વધારાનો એક ગેલેક્ટોઝનો મોલેક્યુલ હોય, બરાબર. તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને 3 ગેલેક્ટોઝના મોલેક્યુલ્સ, તો આ 5 મોલેક્યુલ્સ જોડાઈને બનાવે પેન્ટાસેકેરાઇડ, કે જે કહેવાય વર્બાસ્કોઝ, જેને કહેવાય વર્બાસ્કોઝ. તો આ મિત્રો આના સ્ટ્રક્ચર્સ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર આપું છું. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાઈને ડાયસેકેરાઇડ બનાવે સુક્રોઝ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ જો વધારાનો ગેલેક્ટોઝનો મોલેક્યુલ એડ કરી દેવામાં આવે તો એ બની જાય રેફિનોઝ. હજી એક ગેલેક્ટોઝનો મોલેક્યુલ એડ કરીએ તો બને સ્ટેક્યોઝ. અને જો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને 3 ગેલેક્ટોઝના મોલેક્યુલ્સ હોય તો એ બને વર્બાસ્કોઝ. તો આ બધાના સ્ટ્રક્ચર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ હવે જોઈએ આપણે આગળ, તો કે 5 હોય તો પેન્ટાસેકેરાઇડ્સ, એવી રીતના હેક્સાસેકેરાઇડ, હેપ્ટાસેકેરાઇડ બને. 10 સુધી હોય તો એને કહેવાય ઓલિગોસેકેરાઇડ. જો 10 થી વધારે હોય તો આપણે ક્લાસિફાય કરશું પોલીસેકેરાઇડ્સની અંદર. તો પોલીસેકેરાઇડનું ફર્ધર ડિવિઝન જોઈએ આપણે. પોલીસેકેરાઇડ ડિવાઈડ થાય ફરીથી બેમાં. એક તો છે હોમોપોલીસેકેરાઇડ્સ અને હેટરોપોલીસેકેરાઇડ્સ. રાઈટ. તો કે પોલીસેકેરાઇડ્સનું ડિવિઝન હોમોપોલીસેકેરાઇડ્સ અને હેટરોપોલીસેકેરાઇડ્સ. જો રિપીટિંગ મોનોમર્સ એટલે કે રિપીટિંગ સુગર યુનિટ્સ સરખા હોય, 10 કરતાં વધારે હોય તો આપણને ખબર છે, પણ એ 10 કરતાં વધારે હોય પણ એ સરખા હોય તો એને ક્લાસિફાય કરવામાં આવે હોમોપોલીસેકેરાઇડની અંદર. હોમો મીન્સ સરખા, સમાન. અને જો એ રિપીટિંગ સુગર યુનિટ્સ અલગ અલગ હોય, ડિફરન્ટ હોય તો એને ક્લાસિફાય કરવામાં આવે હેટરોપોલીસેકેરાઇડની અંદર. તો હોમોપોલીસેકેરાઇડ્સનું ફર્ધર ડિવિઝન જોઈએ આપણે, તો કે એક તો છે સ્ટ્રક્ચરલ હોમોપોલીસેકેરાઇડ અને ત્યારબાદ છે સ્ટોરેજ હોમોપોલીસેકેરાઇડ. સ્ટ્રક્ચરલ અને સ્ટોરેજ હોમોપોલીસેકેરાઇડ્સ, બરોબર. સ્ટ્રક્ચરલ હોમોપોલીસેકેરાઇડ કે જે સ્ટ્રક્ચરમાં હેલ્પ કરતા હોય, બરોબર. તો કે સેલ્યુલોઝ, પ્લાન્ટ સેલ વોલ છે સેલ્યુલોઝની બનેલી હોય અને સેલ્યુલોઝ એક સ્ટ્રક્ચરલ હોમોપોલીસેકેરાઇડ છે. તો હોમોપોલીસેકેરાઇડની આપણે વાત કરી કે એમાં સરખા રિપીટિંગ મોનોમર્સ હોય. તો સેલ્યુલોઝની અંદર હોય બીટા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ, એ બધા જ મોલેક્યુલ્સ જોડાયેલા હોય બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી અને બનાવે સેલ્યુલોઝ. અને સેલ્યુલોઝ છે એ મોસ્ટ અબન્ડન્ટ પોલીસેકેરાઇડ છે. પૃથ્વી પરનું સૌથી વધારે મળી આવતું પોલીસેકેરાઇડ સેલ્યુલોઝ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ કાઇટિન. તો કાઇટિન છે એ એક સ્ટ્રક્ચરલ હોમોપોલીસેકેરાઇડ છે. એના સ્ટ્રક્ચરમાં N-એસિટાઇલ ગ્લુકોસામાઇનના મોલેક્યુલ્સ આવેલા હોય. એ મોલેક્યુલ્સ બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાયેલા હોય. અને કાઇટિન જોવા મળે સેલ વોલ ઓફ ફંજાઈ એટલે કે ફૂગની સેલ વોલમાં અને
ઇન્સેક્ટ્સના એક્ઝોસ્કેલેટનમાં, રાઈટ, ઇન્સેક્ટના એક્ઝોસ્કેલેટનમાં કાઇટિન જોવા મળે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે સેલ્યુલોઝ છે એ મોસ્ટ અબન્ડન્ટ પોલિસેકેરાઇડ છે અને કાઇટિન છે એ સેકન્ડ મોસ્ટ અબન્ડન્ટ પોલિસેકેરાઇડ છે. સેલ્યુલોઝ પછી બીજું સૌથી વધારે મળી આવતું પોલિસેકેરાઇડ નેચરમાં કાઇટિન. તો આ બંનેના સ્ટ્રક્ચર હું તમને અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું. સેલ્યુલોઝ અને કાઇટિનને તમે જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ આપણે સ્ટોરેજ હોમોપોલિસેકેરાઇડની. તો એમાં આવશે સ્ટાર્ચ. સ્ટાર્ચ છે એ પ્લાન્ટ સ્ટોરેજ હોમોપોલિસેકેરાઇડ છે અને ગ્લાયકોજન એ એનિમલ સ્ટોરેજ હોમોપોલિસેકેરાઇડ છે. બરોબર. બંનેના સ્ટ્રક્ચરમાં ખૂબ જ સિમિલારિટીઝ છે. ડિફરન્સ ખાલી એટલો છે કે સ્ટાર્ચ છે એ ઓછો બ્રાન્ચ છે, ગ્લાયકોજન છે વધારે બ્રાન્ચ સ્ટ્રક્ચર છે, રાઈટ. તો બ્રાન્ચીસ ગ્લાયકોજનમાં વધારે આવેલી હોય સ્ટાર્ચ કરતા. આ બંને આલ્ફા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ જોડાઈને બને છે. આલ્ફા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ આલ્ફા 1,4 બોન્ડથી જોડાય અને જ્યાં જ્યાં બ્રાન્ચ પડે ત્યાં આલ્ફા 1,6 ગ્લાયકોસિડિક બોન્ડ હોય અને આનું સ્ટ્રક્ચર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરોબર. આલ્ફા ડી ગ્લુકોઝના મોલેક્યુલ્સ હોવાથી એને કહેવામાં આવે છે હોમોપોલિસેકેરાઇડ. સરખા મોલેક્યુલ્સ જોડાઈને બને છે. હવે આપણે જોઈએ હિટ્રોપોલિસેકેરાઇડનું એક્ઝામ્પલ. તો હિટ્રોપોલિસેકેરાઇડનું એક્ઝામ્પલ છે પેપ્ટિડોગ્લાયકેન. હિટ્રો એટલે કે મેં તમને પહેલા જ વાત કરી કે બે અલગ અલગ રિપીટિંગ મોનોમર્સ આવેલા હોય. તો પેપ્ટિડોગ્લાયકેનમાં પહેલું જે મોનોમર છે એ છે એન એસિટાઇલ ગ્લુકોસમાઇન અને બીજો રિપીટિંગ મોનોમર છે એ છે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ. તો આ બંને સુગર યુનિટ્સ, આ બંને મોનોમર્સ એકબીજા સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવે, ચેઇન બનાવે અને એને કહેવાય પેપ્ટિડોગ્લાયકેન. અને આ બધી ચેઇન છે એ એકબીજા સાથે શોર્ટ પેપ્ટાઇડ ચેઇનથી જોડાય અને 3D મેશ લાઇક સ્ટ્રક્ચર બનાવે કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ 3D મેશ લાઇક સ્ટ્રક્ચર પેપ્ટિડોગ્લાયકેનનું છે. બરોબર. તો પેપ્ટિડોગ્લાયકેન એક હિટ્રોપોલિસેકેરાઇડ છે અને પેપ્ટિડોગ્લાયકેન બેક્ટેરિયાની સેલ વોલની અંદર આવેલું હોય છે. તો બેક્ટેરિયાની સેલ વોલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તો મિત્રો આ હતું કાર્બોહાઈડ્રેટનું ક્લાસિફિકેશન. મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન જરૂર દબાવો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વધુને વધુ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.